તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। તારીખ 14 થી 16 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના રાજ્યમાં 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। જી હા મિત્રો, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુશળધાર વરસાદ બાદ હવે 2 દિવસથી વરસાદની રાહત જોવા મળી રહી છે। જો કે આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે, કારણ કે હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ક્યાંક છૂટા છવાયેલા ધીમો વરસાદ જોવા મળી શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં તમામ જિલ્લામાં આવતા 4 દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે। 14 સપ્ટેમ્બરે શનિવારે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદરાનગર અને નગર હવેલી અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે। આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો 16 સપ્ટેમ્બરે રવિવારે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, 16 સપ્ટેમ્બરે સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।